શીતલબેન, તમે જમી લીધું? નેવરા થઈ ગયા હે? અમારે તો અમે વેલું જ હોય, 9-10 વાગે ન હોય કઈ તો અડધી ભૂખે મરી જાય. હાચી વાત છે શીતલબેન, ખાવાનું તો વેલું જ હોવું જોઈએ કા? નેન્સી ભાભી, તમે લોકો કેટલા વાગે જમો? અમારે તો ક્યારેક મોડું થઈ જાય, ક્યારેક વેલું હોય, એવું હોય અમારે તો. પાછું જમવાનું પણ કેટલું બનાવવાનું બાપા, દાળ ભાત બનાવવાના, શાક રોટલી બનાવવાની, કસુંબર બનાવવાની, કેટલું બધી બનાવવાનું હોય. નેન્સી ભાભી, અમે તો આવી ગરમીમાં કઈ ફંદા ન કરી, હવે શાક રોટલી બનાવી નાખીએ હાલે. બીજું હું, ગરમી કેવી થાય બાપી, રસોડામાં ઊભાતું ન. હા શીતલબેન, અમારે એમ જ છે. આ સોનલબેન દેખાતા નથી, કેમ રહી ગયા? ક્યાંય બહાર ગામ કે નત વયા ગયા ને? ના શીતલબેન, સોનલબેન તો બહાર ગામ જાય તો આખા ગામને ખબર પડી જાય, એમને એમ ન જાય. કઈ કામ કરતા હે, હજી નેવરા નહીં થયા હોય. બોલાવો ને સોનલબેન ને. સોનલબેન, તમે સાંભળો કે નહીં? નેવરા થયા હોય તો આવો બેસવા. મને કોઈએ બોલાવી, મને એવું લાગ્યું હે. હા સોનલબેન, અમે જમી બમીને ફ્રી થયા ને તો બાય ટાઢી હવા ખાવા બેઠા તો મેં કીધું સોનલબેન ને બોલાવીએ. હા ઈ હારું કીધું, તમે મને બોલાવી તો ખરી, નકર તમે તો બોલાવો ઈ નહીં. આ નેન્સી ભાભી જો ની, હું આવી તોય મો ઓલી બાજુ ફેરવીને ઊભાતી, હું ના આવી તી ગમતું નથી કા નેન્સી ભાભી? ના સોનલબેન, એવું કશું જ નથી. તો શું છે? આ તો શીતલ ભાભી ને જલપા ભાભી વાત કરતા હતા ને એટલે એના માટે હું એમ જોઈને ઊભી હતી. તો હારું, મને તેમ કે મારો ખેદો થાય કા. વાત શું છે તી બધા અહીંયા ટાઢી હવા ખાવા બહાર આવ્યા, નકન તો ખાઈ પીને મોબાઈલ લઈને પથારીઓમાં પડ્યા હોય. હે એ કઈ નહીં સોનલબેન, આ હું કે ટાઢી હવા ખાઈએ થોડીક વાર, કેવી ગરમી થાય. હે હા, ઈ તો હાસી વાત છે. અરે ગરમીની તો વાત ન પૂછો, મારા રસોડામાં તો કેવી ગરમી થાય ને તમારા ભાઈને ખાવાના ફંદા ઓછા. મને કવરાવી દે, ઓલું બનાવીને કેટલું બનાવું. મેં તો કીધું જો તમે ખાવ હોય તો બહાર હોટલમાં જઈ આવવાનું, મને નહીં કહેવાનું. આ ગરમી તો જો, નહીતર તો આપણે બનાવી દઈએ, બરોબર ને? હોટલમાં તો ક્યાંથી જાય? હોટલમાં જાય તો મને લઈ જાવી પડે. એકલા ખાઈને આવે તો ઘેર આવે તો પછી સામત આવી જાય, ખબર છે? સોનલબેન, કેરીનો ભાવ શું હાલતો હશે, ખબર છે તમને કઈ? ના રે ના, મને ક્યાંથી ખબર? મેં થોડી લીધી, મને ખબર હોય કે માર કેરીનો બગીચો છે? ના, આ તો તમે ગામડે ફોન કરતા હોય તમને ખબર હોય. ના રે બાપા, કોઈ નેવરું નથી ફોન કરવાનું, કેરીનો ભાવ પૂછવાનો ફોન કરીને, એવું હોય કઈ? ના, આ તો અમે કે ખબર હોય તો બીજું તો હું સોનલબેન. ના રે ના બાપા. ઓહો, બધી લેડીઝ ભેગી થઈને હું વાતું કરો હે? કહું તો અમે જી કરતી હોય ને તમારે હું, તમે હું નેવરા પૂછવા આવી ગયા? અમાર લેડીઝ ની વાતો છે, અમાર બાયુની હોય 17 જાતની, ખબર તમને? તમે જાવ ને તમે દોસ્તારો ભેગા, અમે તમને ના પાડીએ, તમે જાતા હોય તો અમે કઈ નથી કહેતા ને. અમે તો આજ થોડીક વાર ઊભી ગયા તો તમે તો વળી વાહે પૂછવા આવ્યા. નેન્સી ભાભી, જમી લીધું તમે? હા હો, અમે જમી લીધું છે. ત્યાં નેન્સી ભાભી એકલા જ ઊભા, આ શીતલ ભાભી ને જલપા ભાભી તમને દેખાતા નથી? ના સોનલ, એવું નથી. આ તો મેં ખાલી નેન્સી ભાભીને પૂછી લીધું એમનેમ. તમારા મનની બધી વાતો જાણું, હું ઝીણકીની છે, મને ખબર નથી પડતી. હે નેન્સી ભાભી આવ્યા તી સફાઈ મારવા ફૂગી ગયા, મને કેમ જાણે ખબર ન હોય? હમણાં ઉસ્યું કરશે. સિબલાભાઈ, તમારા ભાઈ બંધ ન આવ્યા? ઈ મોબાઈલમાં PUBG કે PUBG રમું, PUBG ની એક ગેમ કરીને હમણાં આવું. ઓય આ ઈ ભલા નીના PUBG ભલા બાપા, ધ્યાન ન દેતા કઈ. હું તો કઈ પૂછું ને તો એટલું મોબાઈલમાં મશહૂર હોય ને કે તમે વાત ન પૂછો. ખાવાય 10 વાર કહું તો એક વાર આવે. સિબલાભાઈ, હું શું કહું, ગરમી તો જો બહુ પડે, હાલો ને આપણે ગોલા ખાવા જઈએ બહાર. અહીં મસ્તની રેકડીમાં ગોલો મળે, હમણાં નવી જ ખુલ્લી છે, જાવું? હા નેન્સી ભાભી, તમારે ખાવ હોય તો હાલો જઈએ આપણે. આ પોરહીલા તો જો, પણ એને કોણ અટકી ના કરે આ પાડવાની. આ રસિકભાઈ ને કે આફડી ખાવી હોય તો તમે શું કરવા અટકા થાવ? મફત આવે ગોલોતી જાવું ખાવા. અમારે તને કઈ ખબર જ નથી પડતી. હમણાં ન્યા જઈને 30 વાળો તો ભાઈ છે નહીં, 100 વાળો 150 વાળો જ લેવરાય છે. ખોટા ખર્ચા કરવા. મને કોઈ દી ખોટે હાસે એમ નથી કીધું. હાલ સોનલ, ગોલા ખાવા જાય. નેન્સી ભાભીએ એકવાર કીધું તો તરત જાવું. ઘેર જઈને વારો કાઢી લઉં, ખબર? એ હાલો તો જઈએ, હાલો. એ આવો સિબલાભાઈ, કયો ગોલો બનાવું બોલો? કાલા ખટ્ટા કે રજવાડી? નેન્સી ભાભી, તમારે કયો ખાવો છે? એને પૂછે, આઈ નથી પૂછતા. જાણે પૈસા તો નેન્સી ભાભી કેમ જાણે દેવાની હોય બધાઈને. હા, અમારે તો કોઈ પોરહીલી ના, આવા તો કોઈ નહીં હોય. હોશિયારી કરતા હોય જ્યાં હોય ન્યા. સોનલ ભાભી, તમારે કયો ખાવો છે? સોનલ માટે 30 વાળો આપી દે. બોલો, નેન્સી ભાભીને 100 વાળો ખવડાવો ને મને 30 વાળો ખવડાવે. આ વાડીમાં જ વરસે ને ખોટે ખોટા.
નેન્સી ભાભી શાક રોટલા કરીને નહીં ખવડાવે. ઘડીક થઈ તો સા સોનલ બનાવી દી છે. આના કરતા તું બાઈ નો આવી હોત ઈ સારું હતું. હા કેવા છે રસિકભાઈ ને રમેશભાઈ ને બધાય છે, કાં કોઈ નો આવ્યું? આજ પોરહિલીના ધોઈડા આવ્યા. એ ખહુરિયા મારા માટે રજવાડી બનાવી છે, પછી જીને જી ખાવ હોય ખાઈ, મારે કઈ નહીં. સોનલ રાયડું શા માટે નાખે આપે છે? તમને હું નથી કહેતી, તમે અટકીના ન થાવ. આ લ્યો સોનલ ભાભી તમારા માટે સ્પેશિયલ રજવાડી. ઓકે, હવે તો તું મારું ખાતું કાયમ લખી રાખજે સોપડામાં, હું કાયમ આવી હો, રજવાડી જ ખાઈ. ભલે પછી પૈસા ભરે રાખે, બહુ પૈસા છે એની પાસે, કા ખિસ્સામાં બહુ ખખડે. હા ન્યા અટકીના નેન્સી ભાભીને ગોલો ખવડાવવા લઈને આવ્યા. નેન્સી ભાભી પાકલની પડી કે કોઈ દિશાની રકેબી નથી પીવરાવી, એને 150 વાળા ગોલા ખવડાવે. અમારે તો આનામાં અક્કલનો સાટો જ નથી, અક્કલ જ નથી. હું તો કહું ભગવાન બુદ્ધિ વેચતા હતા ત્યાં ક્યાં ગયા તા. મારા માટે 50 વાળો ગોલો, મારે શીતલબેન જેવો જ જોઈએ. મારે પણ સેમ એસ ખાવો છે. એ સિબલાભાઈ આ લો એક 50 વાળો, હજી બીજા બનાવી દઉં હો. સોનલબેન તમારો રજવાડી થોડોક શાકવા તો દેજો કેવો છે ઈ. હા સોનલબેન આપજો ને, તમારા મગાવ્યા ને એમાંથી ખાવ, હું મારામાં કોઈ નહીં દઉં. આ વાત છે બધાય. હા ખાલી ખોટી ખીસ સડાવી દીધી, ગોલો ખાવાનું મૂડે બગાડી નાખ્યો આનીએ તો.